હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? કેમ હોય? આ તો વાયલા કરે છે, શું કરવું? કેમ, શું થયું? હવે એમાં એવું છે કે રહેવા જો ખોટી તમને ઉપાધિ કરાવી ને. જો મારે તને એક વાત કહેવાની છે. મને? હા બોલો ને. આ આપણું ગામડાનું ઘર ખરું કે નહીં, હા હા. એ હવે બહુ ખરાબ થઈ ગયું છે. એને થોડું આપણે રિપેરિંગ કામ કરાવવું પડશે. કાંઈ વાંધો નહીં, કરાવી નાખવી, પણ આવતા વર્ષે. આવતા વર્ષે? કેમ પણ? અરે મમ્મી, તમને ખબર તો છે કે અત્યારે રૂપિયાની કેટલી ખેસ છે. અત્યારે અમુક રૂપિયા ઘટે છે, એટલે તો ઉપાધિ છે. એટલે હમણાં રહેવા જો, બરોબર. પણ અને આપણે આવતા વર્ષે કરીશું ને તો આવતા વર્ષ સુધી ઘર નહીં બરાબર રહેશે. ખરાબ થઈ ગયું છે એકદમ. એ વાત થાય છે, પણ હવે એ બધું ઉપરવાળાના હાથમાં છે. જે થાય બીજું તો હું. અરે ઉપરવાળાના હાથમાં શું કામ? તું મીરા વહુને વાત કર ને. આમ એને વાત કરું? એની પાસે શું છે તો એને વાત કરું? એને બિચારી ભાઈ ક્યાં થાય? અરે એની પાસે નહીં, પણ એની મમ્મી પાસે તો છે ને પૈસા. એ લોકોનું આટલું બધી ખેતીવાડી છે, એની મમ્મીના પેન્શનના પૈસા આવે છે, એના ભાઈનો બિઝનેસ સારો એવો ચાલે છે, તો એની પાસેથી થોડા ઘણા પૈસા લઈ આવાય આપણે. મમ્મી, એક વાતનો જવાબ આપો તો. બોલ. આ આઈડિયા આવ્યો ક્યાંથી તમારી પાસે? આઈડિયા આવ્યો ક્યાંથી એટલે મીરા આપણી વહુ છે અને એની પાસે છે તો આપણે આપે છે. એ વાત તમારી હાચી. અને આમાંય તે આ મીરા છે ને, મારા હાહુને બહુ વાલી છે, સમજ્યા? બહુ એનું રાખે આમ. હા, તો છોકરીઓ તો વાલી હોય જ ને મા બાપને. આપણે ત્યાં તારી બેન હતી તો આપણે પણ એને પણ વાલ કરતે આટલું. એ વાત હશે, પણ ડાયરેક્ટ તો કઈ ન કહેવાય ને મીરાને કે જા પૈસા લઈ. હા, તું એક કામ કર ને, તું એમ કે મને હમણાં ધંધામાં બહુ ખેંચ છે ને એવું છે, એમ કરીને તું લઈ આવ ને એની પાસેથી પૈસા. એમ કે નહીં મમ્મી પાસેથી લઈ આવે એવી રીતે પૈસા. આપણે ડાયરેક્ટ તો નહીં કહી શકીએ કે ભાઈ ગામનું ઘર રિપેર કરાવવું છે કે અમને આના માટે પૈસા જોઈએ છે, પણ આપણે એ તો કહી શકીએ ને કે હમણાં તારો બિઝનેસ બરાબર નથી ચાલતો. હવે આ વાત તમારી હાચી. હું આ ખેસની વાત કરીને આ વાતમાં એને ખેંચી લઈશ. અને બીજી વાત એ કરે કે માથે થઈ ગયા છે, વેલાને દેવાના છે, એ ભી કરે છે, આમ ને તેમ ને આવી વાતો કરે ને એટલે આય હાવ ભોળી છે, સમજ્યા? એટલે ભોળવાઈ જાય. હા, એટલે આપણે એનો જ તો ફાયદો ઉઠાવવાનો છે કે એટલી ભોળી છે, એના મા પાસે આટલા બધા પૈસા છે, તો એટલા પૈસા થોડી દીકરીને નહીં આપી શકે? હા, આપે જ ને. અને આમાંય તે એમાં આપણો ભાગ જ કહેવાય ને. હા વળી, આપણે આપણા ભાગના જ માંગીએ છીએ પૈસા. અને દીકરીને આપણે હાસવવાની છે આજીવન. હા, એ વાત તમારી હાચી. પણ તમે છે ને હવે ઉપાધિ નહીં કરતા. હવે હું એવું નાટક કરે કે ડાયરેક્ટ છે ને એની મમ્મી ન્યા જ જાહે અને બધી વાત કરશે. આપ વીતી કહે કે અશોકને બિઝનેસમાં નથી સારું, ઓલાને પાસે પૈસા લીધા છે, ઓલા પાસે એને બધાને ભી છે, બરોબર. પણ ધ્યાન રાખજો, એ તો અત્યારે બહાર ગઈ છે ને. હા, એને આ વાતની છે ને ખબર ન પડે, સમજ્યા? આપણે ખબર પાડવાની પણ નહીં. આપણે એને છે ને બહુ સારી રીતે ને બહુ પ્રેમથી રાખવાની. આપણે એવી રીતે રહીશું ને એની સાથે બહુ પ્રેમથી, તો એ છે ને ભૂલવાઈ જશે. ભોળી છે આમ તો, એટલે આપણે છે ને આવી રીતે એની પાસેથી પૈસા કઢાવી શકીશું. કાંઈ વાંધો નહીં મમ્મી. હવે તમે જરી કઈ ચિંતા નહીં કરતા. હું એવી રમત રમાઈને એવી વાત કરે ને કે એ છે ને એ રોવા મળશે, સમજ્યા તમે? હા, બસ હવે તારે નાટક જ કરવાનું છે એ રીતનું. સમજી ગયો તું? ઈ ક્યાં આમ ગઈ છે કે આમ? એક ગઈ છે કંઈક એની બેનપણીને બાજુ કંઈક મળવા માટે ગઈ છે, પણ એ ઘરે આવે ને ત્યારે શાંતિથી પ્રેમથી વાત કરજે એની સાથે. કાંઈ વાંધો નહીં, આવે ત્યારે વાત. ભલે. મીરા બેટા ક્યારની આવી છે પણ કહેતી નથી. શું વાત છે? જે વાત હોય કહી દે ને. મમ્મી, હું શું કહું છું ખબર છે? હું મળવા આવી ક્યારની બેઠી છું, પણ તને એવું ના થયું કે મારી છોકરીને ચા પણ પૂછું? લો બોલો. કહેતી હોય તો ચા શું, તું કહેતી હોય તો તારા માટે મિલ્કશેક બનાવું. બોલ શું બનાવું? ખબર નથી કે મને દૂધ નથી ભાવતું. એ હજુ પણ એવી ને એવી જ છે. સેમ. હું શું કહું છું સાંભળ, હવે એ બધું તો જવા દે. તું મને એમ કહે ને કે કરવું છે શું? હા, શેનું? અરે મેં તને કહ્યું તો હતું
હા, તારા માટે મારે સોનાની વીંટી બનાવી છે. મમ્મી તમે મારા માટે આટલી બધી વસ્તુઓ લીધી છે ખબર છે મને, પણ ઘડીએ ઘડીએ કોઈ જરૂર નથી. અત્યારે જે જરૂર છે ને એ હેલ્પ કરો તોય બસ. જરૂર છે? હવે અત્યારે તને શું જરૂર પડી? આ સાચું કહું ને તો હું કામ માટે જ આવી હતી, મળવા માટે નહોતી આવી. સ્પેશિયલ એક કામ લઈને આવી છું, પણ જીભ નથી ઉપડતી કે મમ્મીને કેવી રીતે કહું, મમ્મી સાથે વાત કેવી રીતે ડિસ્કસ કરું. લો બોલો, એમાં વિચારવાનું હોય? આ તારું ઘર છે, આ તારી માં છે, અને મને કહેવામાં તારે વિચાર કરવો પડે? લે, આ વસ્તુ ખોટી. હા, બોલ શું છે? મમ્મી હું પૈસા લેવા માટે આવી છું. પૈસા લેવા માટે? હા મમ્મી, આ કેટલાય દિવસથી અશોકનું વર્તન એકદમ બદલી ગયું હતું. કોઈ સાથે વાત નથી કરતા, ઓફિસ પર નથી જતા, આખો દિવસ ટેન્શનમાં ને ટેન્શનમાં રહી છે. પછી આજે અમારે લોકોને વાત થઈ કે શું થયું છે, ત્યારે અશોકે કહ્યું કે એમને પૈસાની બહુ ખેંચ પડી છે, પૈસાની જરૂર છે, અને જો પૈસા નહીં મળે ને તો બહુ મોટા પાયે માથાકૂટ થાય એમ છે સામેવાળા સાથે. એટલે એમણે મને વાત કરી તો મને તમારા સિવાય કોઈ દેખાયું નહીં. મને લાગ્યું કે મમ્મી મારી હેલ્પ કરશે એટલે હું અહીંયા આવી ગઈ. અરે બાપરે બેટા, જો પૈસા આપવામાં ના નથી, પણ થોડો સમય રોકાવવું પડશે. કારણ કે મેં જેને પૈસા આપ્યા છે ને એને મને કહ્યું છે કે તમે અઠવાડિયા પછી લઈ જજો. પણ મમ્મી તમે વીંટી બનાવવાની વાત કરો છો ને, એ પૈસા મને આપી દો ને, વીંટી આપણે પછી બનાવી લઈશું. વાંધો નહીં, અત્યારે એટલા પડ્યા છે એ લઈ જા, અને પછી બીજા બાકીના પછી લઈ જજે. ભાઈ અને ભાભી કંઈ કહેશે તો નહીં ને? આઈ મીન તમને ખબર છે ને કે ભાભીનો સ્વભાવ થોડો તીખો છે. હું અહીંયા આવું ને તો એમને ગમતું નથી. ખબર નહીં આ પૈસાની વાત ખબર પડશે તો કેટલું લાંબુ કરશે. તું ચિંતા નહીં કર ને. આ ઘર, આ બીજી બધી પ્રોપર્ટી, રૂપિયા, ઘરેણાં, એ બધું તારી આ માના નામ પર છે. અને મારી વસ્તુ મારે કોને કેટલી દેવી ને એ હું નક્કી કરીશ, કોઈ નક્કી નહીં કરે. સમજી? સમજુ તો છું, પણ શું કરું મમ્મી, સમજવા છતાંય મારે અહીંયા આવવું પડે છે. મને ખબર છે કે મારે અહીંયા આવીને પૈસા પણ ન માંગવા જોઈએ અને તમારા ઘરમાં કોઈ જાતની માથાકૂટ પણ ન કરાવી જોઈએ. શું કામ ન કરે? તું આ ઘરની દીકરી છે, તારો હક છે. અને રહી વાત તારા ભાઈ ભાભીની, એમાં તારા ભાઈને તો કોઈ વાંધો નહીં હોય, વાંધો તારી ભાભીને છે ને. તો તું ચિંતા શું કામ કરે છે? હું ફોડી લઈશ બધી વાતને. તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સમજી? સમજુ જ છું બધું, પણ શું કરીએ, સમજવા છતાં પણ અસમજુ થવું પડે છે. અને અશોકને ખબર નહીં વારે ઘડી આવું કેમ થાય છે. મને તો લાગે છે કે અમારા ઘર પર કોઈની નજર પડી હશે. બિઝનેસમાં વારે ઘડીએ લોસ લોસ ને લોસ. હું જ્યારથી પરણીને ગઈ ને ત્યારથી મેં સારો દિવસ જોયો નથી. બોલો. હશે બેટા, માણસની ચડતી પડતી આવતી રહે. આમાં કોઈની નજર હોય કે આવું હોય એવું ન હોય બેટા. ક્યારેક ક્યારેક માણસના દિવસો પલટાય અને ક્યારેક સુખમાં પણ ફેરવાય, પણ એમાં કંઈ ગભરાવાની થોડી જરૂર છે. અને તું છે ને આમ ઉદાસ ન રહે, તું ચિંતા નહીં કર. જ્યાં સુધી તારી આ માં જીવે છે ને ત્યાં સુધી તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. હું બેઠી છું ને. હા મમ્મી, એટલે તો સારું છે ને, આ તમે મને સમજો છો ને એટલે કોઈ દુઃખ મને અડીને જતા નથી. બાકી માં ન હોય તો કેવું થાય, કોને કહેવા જવાનું, કોની સાથે વાત કરવાની. ક્યાં છે ભાભી? અંદર હશે. આમ પણ એ એનું કામ પતાવીને રૂમમાં જ જાય, પછી નીકળે છે જ ક્યાં? હા, રૂમમાં ને રૂમમાં તો રહે છે. હોય અમુક લોકો મમ્મી એવા કે જેને બધા સાથે ભળીને રહેવું, મળીને રહેવું ન ગમતું હોય. ભાભી પણ એવા જ હશે. છોડો ને, શાંતિથી જીવે છે અને પોસાય. એ વાત પણ સાચી. પણ જો સાંભળ, અત્યારે મારી પાસે તારી બીજી જેટલા રૂપિયા જ પડ્યા છે, અને બીજા રૂપિયાની જે જરૂર છે ને એ તું અઠવાડિયા પછી લઈ જજે. હું ફોન કરું, તું આવીને લઈ જજે, કાં તને હું પહોંચાડી દઈશ. ઠીક છે. હા ને? અને સાંભળ, તારે છે ને તારી સાસરીમાં કોઈ પણ જાતની આવી ચિંતાની વાત હોય ને તો તારે પહેલાં મને આવીને કરવાની. હં? હા મમ્મી, મને ખબર છે, એટલે જ તો અહીંયા આવું છું ને. જોયા વિચાર્યા વગર સીધી પહોંચી જ જાઉં છું. જોયા વિચાર્યા વગર એટલે મા બાપના ઘરે આવવા માટે દીકરીઓએ ક્યારેય વિચાર ન કરવાનો હોય. અને તકલીફ પહેલાં મા બાપને નહીં જણાવે તો કોને જણાવશે? અને આમ પણ જોવા જઈએ તો તારા પપ્પા હયાત નથી, એટલે હવે મારે જ તારું ધ્યાન રાખવાનું હોય. ભલે ને તને સાસરે વળાવી, પણ હવે ત્યાં દુઃખી હોય તો હું કંઈ અહીંયા સુખના હિંડોળા થોડી ઝૂલું. સાચી વાત છે તમારી. થેન્ક યુ સો મચ કે તમે મને આટલી સમજો છો ને, એટલે મારે બીજા કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો જ નથી. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારી જ રાહ જોતી હતી.
કેમ વળી મારી રાહ કેમ જોવાતી હતી? હા મતલબ મારી રાહ કેમ જોતા હતા તમે? એટલા માટે કે મીરા આવી હતી અને મીરાએ કહ્યું છે કે એની સાસરીમાં એને થોડી રૂપિયાની જરૂર છે. તો પેલા મનીષભાઈને આપણે રૂપિયા આપ્યા છે ને એમને અઠવાડિયા પછીનો વાયદો કર્યો છે. તો એમને કહેજે કે બને એટલા વહેલા આપે તો આપણે મીરાને આપી શકીએ. હા એ તો 2-3 દિવસમાં આપી દેશે એવું કહેતા હતા, પણ અત્યારે હું બીજા રૂપિયા લાવ્યો છું. હા, તમારા પેન્શનના રૂપિયા, પછી આપણે ગામડે જે ખેતીવાડી છે ને એની ઉપજના રૂપિયા, અને હજી થોડા રૂપિયા આવવાના બાકી છે. સરસ, સમયસર આવી ગયા. હવે મીરાને આ જ રૂપિયા આપી દો એટલે છે ને વાત થાય પૂરી. એટલે એની ચિંતા તો હળવી થાય. બિચારી બહુ ચિંતામાં આવી હતી, એટલી ટેન્શનમાં હતી ને કે ન પૂછ વાત. એને જોઈને તો મારો પણ જીવ બળી ગયો. અરે પણ આ મીરાની વાત છે ને મને સમજાતી નથી. ઘણીવાર એટલું ટેન્શન લે છે, એટલું ટેન્શન લે છે કે વાત જ ના પૂછો. એ જ તો મને એ જ નથી સમજાતું કે આને શું કહેવું. હા, દર વખતે બિચારીને કંઈક ને કંઈક તકલીફ હોય. અરે આજે તો વાત કરતાં પણ અચકાતી હતી સાગર. મેં કીધું તું ચિંતા નહીં કર, હું જ્યાં સુધી જીવતી બેઠી છું ને ત્યાં સુધી તારે કોઈ ઉપાધિ નથી. શું વાતો ચાલે છે? કંઈ નહીં, અમે લોકો વાત કરી રહ્યા છે કે મીરાની સાસરીમાં ત્યાં રૂપિયાની જરૂર છે. તો આ અઠવાડિયા પછી મનીષભાઈના રૂપિયા આવવાના છે, પણ આજે આ ખેતીના અને મારા પેન્શનના રૂપિયા આવી ગયા. તો હવે હું આ રૂપિયા મીરાને આપી દઉં. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે જરૂર છે એટલે. હા. નહીં, જરૂર તો આપણા ઘરમાં પણ છે ને. અરે પણ આપણા ઘરમાં એટલી જરૂર નથી. આપણા ઘરમાં ચાલે એવું છે. અને મીરાને બિચારીને ઓચિંતા જરૂર પડી છે તો આપણે મદદ કરવી જોઈએ ને. હાસ તો તકલીફ પડી હોય ને દીકરીને આપણે કામ ન લાગીએ તો શું કામનું? દીકરીને છે ને લગ્ન થઈ જાય ને પછી પિયરની આશા ન રખાય. અને એક મિનિટ, અશોકભાઈ છે જ ને, કુમાર છે જ કમાવા માટે, તો પછી એમના ધંધામાં નુકસાન ગયું છે. હા, એમના ધંધામાં નુકસાન ગયું છે એટલા માટે રૂપિયા ભરપાઈ કરવાના છે. તો મારી દીકરી આવી અને મને એ નથી સમજાતું કે મારી દીકરીને અમે રૂપિયા આપીએ એમાં તમારા પેટમાં શું તેલ રેડાય છે? વાંધો તો હોય જ ને. હા, અશોક કુમારને કેટલામી વાર નુકસાની ગઈ છે આ મહિનામાં? ઓ એમ, આ મહિનામાં નથી ગઈ, છેલ્લા 6 મહિનામાં ગઈ છે. અને આ મહિનામાં મીરા બીજી વાર પૈસા લેવા આવી છે. તો એમાં કંઈ ખોટું નથી કર્યું. અને જરૂર પડે ત્યારે દીકરી મા બાપના ઘરે ન આવે તો ક્યાં જાય? ન આવવું જોઈએ. એમને એટલી ખબર પડવી જોઈએ કે મારા ભાઈ ભાભી છે, મારા મમ્મી છે, એ પણ એમનું ઘર છે ને માણમાં ચલાવે છે. તો વારી ઘડીએ મારે એમની પાસે પૈસા માંગવા ન જવા જોઈએ. બસ દામિની. કેમ બસ? સાચું જ કહું છું ને. મારી છે ને આ પૈસા આપવા માટેની ના છે. આ રૂપિયા તમારા બાપના ઘરના નથી. તમારા બાપ તમને રૂપિયા નથી આપતા એનો મતલબ એમ નહીં કે હું મારી દીકરીને પણ રૂપિયા ન આપું. મમ્મી, મારા ફેમિલી પર શું કામ જાવ છો? તો તું મારી દીકરી પર શું કામ જાય છે? કારણ કે એ મારી વચ્ચે આવે છે. એક મારા પપ્પા મિનિટ. છે ને આપણી વચ્ચે નથી આવતા. શાંત પડો, શાંત પડો. નહીં નહીં, એટલે એમ કહેવા માંગે છે કે મીરાને મારે આ ઘરમાંથી કંઈ નહીં આપવાનું. અરે મારું મન થાય ને તો હું આ ઘરે આપી દઉં ને બધી પ્રોપર્ટી આપી દઉં મારી દીકરીને. તો કહી દો ને, અમે કટોરો લઈને ઘરની બહાર જતા રહીએ. અરે હા, તો પણ એક કામ કરો ને, એમ પણ તમારા બાપાના ઘરેથી તમે નથી લાવ્યા એનો મતલબ એમ તો નથી ને કે અમારે તમે નચાવો એમ જ નાચવાનું. આ ખોટી વાત છે. મમ્મી છે ને વાતે ને વાતે મારા બાપ પર જતા બસ શાંત થાઓ. એના માટે મારી- અરે એક મિનિટ, એક મિનિટ ઝઘડો કરવાનું બંધ કરો. શું કામ બંધ કરું? જ્યારે હોય ત્યારે મીરાની વાત આવે એટલે વચ્ચે ડબકા મૂકી જ દેવાના. અરે હું આ તો બોલે જ ને, એમાં ખોટું શું છે? 100 વાતની એક વાત. મારે સો વાતની એક વાત છે કે પૈસા નહીં દેવાય. અરે પણ પૈસા તો હું આપીને જ રહીશ. અરે પણ દામિની, તારા ભાગના ક્યાં પૈસા આપવાની વાત હાલે છે? અને તને ઘરમાં કઈ વાતની કમી છે? શાંતિ રાખ ને તું. હા, તો મને આ પૈસા જોઈએ છે, મને કમી છે, લાવો આપી દો. નહીં આપશો? મળે. આ અમારી ખેતીના છે ને મારા પેન્શનના છે એટલે એ રૂપિયા ઉપર તમારે નજર નાખવાની જરૂર નથી. અને રહી વાત તમને રૂપિયાની જરૂર હોય તો જાઓ તમારા બાપના ઘરે. મમ્મીજી, જ્યારે જરૂર પડશે ને ત્યારે દીકરી નહીં આવે, આ વહુ જ આવશે સાચવવા માટે. ઓ બોલો, આ વહુ એ મને સાચવશે. અત્યારે જીભડો સાચવીને રાખે તો બહુ છે. હા, તો કરો એવું તો કેવું પડે ને. તમને ક્યાં અત્યાર સુધી મેં કઈ કહ્યું છે? જ્યારે મીરાબેનને પૈસા દેવાની વાત આવે ને ત્યારે જ હું બોલું છું. અરે પણ શાંત થઈ જા ને દામિની, શું કામ ખોટે ખોટી મગજમારી કરે છે? અરે અશોક કુમારને જ્યારે ધંધો વ્યવસ્થિત ચાલવા લાગશે એટલે પૈસા પાછા આપી દેશે ને. 6 મહિનામાં નથી ચાલ્યો, હવે શું ચાલવાનો છે? સીધી એ વાત છે. આ પૈસા નથી આપતા. આપીને જ રહીશ, તારા બાપનું નથી, સમજી? આવી ગઈ બેટા. મમ્મીજી, શું એકલા બોલો છો? કઈ થયું? ના ના, એવું કંઈ નથી થયું. હું તારી જ રાહ જોતી હતી કે તું ક્યારે આવે. ખબર છે મને, આવતા વાર લાગી ને. આ પૈસા.
અરે વાહ તારી મમ્મીએ તને પૈસા આપી દીધા? આપી જ દઈને. તમને ખબર છે નાનપણથી લઈને અત્યાર સુધી મારા મમ્મીએ મારી બધી જીદ પૂરી કરી છે, ક્યારેય ના નથી પાડી. તારા મમ્મી છે જ એવા, બહુ સારા છે, આખું ઘર સંભાળીને બેઠા છે, ખેતરનું કામકાજ સંભાળે છે, તારા ભાઈ ભાભીને સંભાળે છે અને બધું સંભાળે છે. ખરેખર તારા મમ્મી બહુ સારા છે. થેન્ક યુ મમ્મીજી. એ વાત તો સાચી છે, મારા મમ્મી તો બહુ જ સારા છે, સમજદાર, વ્યવહાર ચલાવવાવાળા, અને ખબર છે કે ક્યાં કોની સાથે કેવું વર્તન કરવું. ખરેખર મારા મમ્મી આ જે મારી સાથે ઊભા છે ને એ મારા માટે બહુ ગર્વની વાત છે. ખુશનસીબ છું કે મને આવી માં મળી. સાચી વાત છે તારી, અને અમને આવી વેવણ મળી. આ થોડા પૈસા ઓછા છે, મમ્મીએ કહ્યું છે કે 2-4 દિવસ પછી પાછા આપી દેશે. એમાં એવું હતું કે એક જગ્યાએ પૈસા વ્યાજે આપ્યા હતા ને, તો એ વ્યાજ પણ નથી આવ્યું ને પૈસા પણ નથી આવ્યા. એ આવશે એટલે મમ્મી આપી દેશે. અરે તો કંઈ વાંધો નહીં, એમ લઈ લેવાય ને. ના એટલે એમાં એવું છે ને બેટા, તને તો ખબર છે કે અશોકનું કંઈ કામકાજ બરાબર ચાલતું નથી, એટલે આપણી કોઈ એવી બચત પણ નથી થતી. અને અમારા ઘૂંટણ, હવે મારા ઘૂંટણ કામ નથી કરતા બેટા, તો મારે હવે એનું ઓપરેશન પણ કરાવવું પડશે થોડો ટાઈમ રહીને. એ વાત તો સાચી છે. મમ્મીએ કહ્યું છે કે ગમે ત્યારે કાંઈ પણ જરૂર પડે ને તો આપણે ત્યાં પૈસા લેવા જઈ શકીએ છીએ. તમે શું કામ ઉપાધિ કરો છો? આ ઓપરેશનની વાત આવશે ને ત્યારે આપણે પાછા પૈસા લઈ આવીશું. તને ખબર છે બેટા, અશોક નાનો હતો ને ત્યારે જ મારા ઘરવાળાનું અવસાન થઈ ગયું હતું. મેં બહુ મુશ્કેલીથી અશોકને મોટો કર્યો છે. બધે મજૂરી કરવા જતી, કામ કરતી, અને એવી રીતે થઈને મેં અશોકને મોટો કર્યો છે ને આટલો બધું એને કેપેબલ બનાવ્યો છે કે આ રીતે કામ કરીને. પણ હમણાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને, બધું એવું ચાલે છે ને કે એને બિઝનેસમાં બહુ જ તકલીફ પડી રહી છે, એટલે અમારે આ પૈસા તારી પાસે માંગવા પડ્યા છે. બાકી અમે પૈસા આવી રીતે માંગવાનું નથી ગમતું. કંઈ વાંધો નહીં મમ્મી, શું કામ આવું બોલો છો તમે? આવું બોલીને તમે મને નીચું જોવા જેવું કરો છો. મને શરમ આવે છે કે મારા સાસુ આવું બોલે છે. હું સમજી શકું છું કે નાનપણથી જો પિતાનો સાથ ન મળે ને તો એ બાળકનું જીવન આખું અલગ હોય છે. એ પોતે જ પોતાના બાપની જગ્યા લઈ લે છે. હંમેશા સક્ષમ થવું પડે છે બધી વસ્તુઓમાં, એડજસ્ટમેન્ટ કરવું પડે છે, સપનાઓને મારી નાખવા પડે છે. છતાં પણ અશોક આજે જે પોઝિશન પર છે ને એ બહુ સારી વાત છે. અને આમ પણ આ પિતાની વાત હોય ને તો મારા પપ્પા પણ નથી, એટલે મને ખબર છે કે બાપ વગરની જિંદગી કેટલી અઘરી હોય છે. હા બેટા, એ તું સમજી શકે છે એટલે સારું છે. પણ તારી પાસે તો તારો ભાઈ પણ છે ને. અશોક પાસે તો એવું કશું જ નથી કે પોતાનું દુઃખ કોઈને જઈને કહી શકે. બસ હું અને અશોક બે જ જણા છીએ, એકબીજાને પોતાનું દુઃખ કહેતા રહેતા હોઈએ છીએ. હા મમ્મીજી, આ એક સંતાન હોવાના ઘણા બધા ફાયદા હોય ને તો સાથે સાથે નુકસાન પણ હોય. પોતાના ભાઈ કે બહેન હોય જ નહીં તો કોને કહેવા જવાનું, કોની સાથે પોતાના દુઃખ શેર કરવાના, કોને પોતાની તકલીફો જણાવવાની. સમજી શકું છું તમારી વાત, પણ ડોન્ટ વરી, મમ્મી આપણી હેલ્પ કરશે. હા, અને હવે તો તું આવી ગઈ છે ને એટલે મારી થોડી ચિંતા તો એટલે જ ઓછી થઈ ગઈ છે કે અશોક તારી સાથે વાત કરી શકે છે, એને દુઃખ જે પણ કંઈ છે, એને જે કંઈ તકલીફ છે તારે, અને તારી મમ્મી પણ આ રીતે પૈસાની મદદ કરે છે, બહુ સારી વાત છે. તારા મમ્મીને મારા વતી બહુ થેન્ક યુ કહેજે. કીધું ને મારા મમ્મીને કે મારા સાસુ તો આખો દિવસ તમારા વખાણ કર્યા જ કરે છે. મમ્મી પણ બહુ જ યાદ કરતા હતા કે તારા સાસુને લઈને ના આવવું જોઈએ. એક કામ કરો, આ તમે ફ્રી થાવ ને એટલે 2 દિવસમાં એક આંટો મારી જાઓ મમ્મી પાસે. હા હા, એવું કંઈક કરીશું. વેવણને મળવા તો જવું જ પડશે મારે, અને એમનો આભાર પણ મારે માનવું જ પડશે. મમ્મીજી 10,000 ઓછા છે, અત્યારે એડજસ્ટમેન્ટ કરી લેજો. ના ના, કંઈ વાંધો નહીં બેટા, આપણે પછી બેઠા જ છે ને તારા મમ્મી, આપણે કંઈ વાંધો નહીં. હા, દામિની, દામિની, બોલી જા. દામિની, હા જમવાનું બની ગયું છે? હા, જમવું છે તો કાઢી દઉં. કાઢી દઉં એટલે તે જમી લીધું? નહીં, તો કાઢી દઉં શું? આપણે સાથે જમી લઈએ ને. મારે નથી જમ, તમે જમી લો. એમ પણ કેમ, તબિયત ખરાબ છે તારી? તબિયત એકદમ બરાબર છે. તો શું કામ નથી જમવું? જો
ટાઈમ ટુ ટાઈમ જમી લેવું જોઈએ. એક તો તું સુકાઈ ગયેલી કાકડી જેવી થઈ ગઈ છો અને હજુ તારે જમવું નથી. ડાયટિંગ કરે છે તું? બિલકુલ નહીં. તો પણ તમે લોકો કરાવો છો. આપણા ઘરમાં કોઈ દિવસ જમવાની કમી હોય છે? જમવાની કમી નથી હોતી, તો પણ લોકોના સાથની કમી બહુ છે. અરે પણ શું થયું છે દામિની? કેમ શું એકદમ- થયું છે? એઝ ઇફ યુ ડોન્ટ નો. તમને ખબર જ નથી કે શું થયું છે? તું એ વાતને લઈને બેઠી છો હજી? હા, બેઠી છું. તબિયત તો અત્યારે ખરાબ નથી થઈ, પણ લાગે છે કે ધીમે ધીમે છે ને આપણી પરિસ્થિતિ ખરાબ થઈ જશે. અરે શું પરિસ્થિતિ ખરાબ થઈ જશે? સાગર, તમે સાંભળ્યું નહીં? મમ્મીએ શું કીધું કે મારા મનમાં આવશે ને તો આ ઘર જેટલું પણ છે ને બધું હું આપી દઈશ. અરે એ તો ગુસ્સામાં બોલી ગયા. બાકી મમ્મી એવું થોડું કંઈ કરે. અને બીજી વાત કે તો અશોક કુમારને અત્યારે જરૂર છે એવી, એટલા માટે પૈસા આપે છે. બાકી થોડા પૈસા આપવાના. અને આમ પણ અશોક કુમાર છે ને નીતિના અને માણસ સારા છે. હું પૈસા ક્યાં ના પાછા આપી પાડું છું? દેશે. હું ના પાડતી જ નથી કે અશોક કુમાર સારા નથી. સારા છે એટલે જ તો આપણે એ ઘરમાં આપણી દીકરી આપી છે ને. પણ પોઈન્ટને તમે સમજતા નથી. શું? આ મહિનામાં બેનબા બીજી વાર પૈસા લેવા આવ્યા છે. આ મહિનામાં છે ને બેનબા બીજી વાર આવ્યા છે, એ પણ પૈસા લેવા માટે. પૈસા આપો એનો કોઈ વાંધો નથી, પણ તમે ચેક કર્યું કે તમે પૈસા આપો છો તો ખરેખર વાત શું છે? માની લીધું કે ધંધામાં નુકસાની જાય છે, પણ કેવી રીતે જાય છે, શું છે શું નહીં, એટલીસ્ટ કોઈ ડિટેલ તો લઈ લો. અને ક્યાં જરૂર છે? અરે, કંઈ પણ નહીં. ડિટેલ લેવાની શું જરૂર છે? એક મિનિટ, તમારામાં એટલી તેવડ તો છે ને કે કદાચ અત્યારે તમારો ધંધો કે નોકરી વોટેવર કંઈ પણ છૂટી જાય તો પછી તમે તમારી રીતે પૈસાનું સેટિંગ કરી શકો, કે પછી મારે મારા પપ્પાના ઘરે જવું પડે ને ત્યાંથી પૈસા લાવવા પડે? તમારામાં એટલી તેવડ તો છે ને, તો અશોકભાઈને એટલા કોઈ કોન્ટેક્ટ નહીં હોય, એટલી તેવડ નહીં હોય, એટલી શાખા નથી એમની. એવું ના હોય. અમુક વાર છે ને માણસ બધી જગ્યાએથી અટવાઈ જાય ત્યારે જે પગલું ભર્યું હોય ને. તમે મારા પપ્પાના ઘરે મને પૈસા લેવા માટે મોકલો ક્યારે? હા કે ના? નહીં. શરમ આવે ને કે કેવી રીતે મારા સસરા પાસેથી મારે પૈસા લેવા અરે! આવે? હા કે ના? હા. બસ તો પછી વિચારવાવાળી વાત એ જ છે કે એ લોકો કેમ નથી વિચારી શકતા. સાગર, આપણું તો વિચાર કરો, ભવિષ્યનો વિચાર કરો. મમ્મી આવી રીતે પૈસા દેતા રહેશે તો આપણી પાછળ શું વધશે? અરે શું વાત કરે છે તું? થોડું તો વિચારીને બોલ કે રોજ પૈસા નથી દેવાના. હા તો એમની પરિસ્થિતિ ખરાબ થઈ છે ને એમને પૈસા માંગ્યા એટલે આપણે દેવા પડે. આપણે ના ન પડાય. જેને આંગળી આપો ને એ પોચો પકડે છે. અત્યારે ટેવ પડી જશે. પછી એકવાર આપ્યા પૈસા, 2 વાર આપ્યા, ત્રીજી વાર આપશો, 4 વાર આપશો, અને પછી કુમારની હંમેશા ટેવ પડી જશે કે ચલો ને પૈસા નથી તો આવી જશે મારા સાસુમાના ઘરેથી, તો એ પોતાના પગભર ક્યારે થશે? પોતાનો ધંધો પાછો સેટ ક્યારે કરશે? થઈ જશે બધું. એટલું બધું તારે વિચારવાની કોઈ જરૂર નથી. એ બધું વિચારવા માટે હું અને મમ્મી હજુ જ છીએ. આ જ વાતનો મને વાંધો છે કે તમે છે ને તમારા ઘરની વહુને કાંઈ ગણકારતા જ નથી, કે એ કહેતી હશે ખોટું જ હશે. હંમેશા છે ને ભાભી હોય ને એને નણંદથી વાંધો હોય ને એવું જરૂરી નથી. અરે પણ તું ઘરનો વિચાર કરને, ઘરની બહારના લોકોનો વિચાર કરવાની શું જરૂર છે? બેનબા બહારના છે? જો સીધી એવી વાત છે. આ તમે કહેતા હતા ને કે સાથે જમી લઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. સાથે ક્યારે રહેવાય ખબર છે? જ્યારે એકબીજાના મન મળતા હોય, એકબીજાના વિચારોને સમજવા હોય. પણ તમે તો સીધું માની જ લીધું કે હું જે કહું છું એ ખોટું છે. એકવાર વિચાર્યું પણ ખરા? શું વિચાર્યું ખરા? કે હું કંઈક કહું છું તો એ વાતમાં કંઈક પોઈન્ટ હશે, કે એકવાર વિચારવું તો જોઈએ કે શું કહેવા માંગે છે. એવું લાગશે ને ત્યારે હું વિચારી પણ લઈશ અને એ વસ્તુ કરી પણ લઈશ. અત્યારે મને એવું કંઈ લાગતું નથી. અને આમ પણ મને મારી બેન અને બનેવી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એ ખોટી રીતે મારી પાસેથી કોઈ દિવસ પૈસા નહીં લે. સારું, રાખો ભરોસો. બીજું તો હું શું કહી શકું? જ્યારે ઠન ગોપાલ થઈ જાવ ને ત્યારે મને ન કહેતા. બસ હવે દામિની, હું કંઈ બોલતો નથી એનો અર્થ એવો નથી કે ધેટ્સ ધ પોઈન્ટ કે તમે કંઈ બોલતા નથી. તમારા મમ્મીએ મને એટલું સંભળાવ્યું, એટલું બોલ્યા, છતાંય તમે કંઈ બોલ્યા? અરે ઘરના વડીલ છે, કદાચ ને ખખડાવી લઈને બે ચાપટ પણ મારી લઈને તો પણ આપણા માવતર કહેવાય. હે તમારા મમ્મી છે તો મારા પપ્પા એ પણ તમારા વડીલ જ થયા ને. હા તે મેં તારા પપ્પા સાથે ક્યારે ગેરવર્તન કર્યું? કોઈ બોલતો હતો ત્યારે તો વચ્ચે ટોક્યા નહીં. તમારા મમ્મી બોલતા હતા ત્યારે કહી શકતા હતા ને કે મારા પપ્પા ને મારા સસરાને વચ્ચે ન લાવો. જમી લો, જમવાનું તૈયાર છે, બહેસ નથી કરવી મારે. અરે ભાભી, તમે અહીંયા? હું ઘરે જ આવતી હતી. ચલો સાથે જઈએ. ઘરે આવતા હતા? કામ હતું? અચ્છા હા, ભીખ માંગવાની હશે ને. ચાલો તમને ઘર સુધી મૂકી જાઉં. શું બોલો છો ભાભી? કેમ આમ બોલો છો? મજાક ન કરો મારી સાથે. સાચું કહું છું,
કારણ કે ખાલી એમના મળવા માટે તો તમે ક્યારેય આવતા નથી. ખબર અંતર પૂછવા માટે, મારા ભાઈ ભાભી કેમ છે, મારા મમ્મી કેમ છે, આવું પૂછવા માટે તમે ક્યારે આવ્યા જ નથી. જ્યારે આવો ત્યારે પૈસા માંગવા તો આવો છો ને, તો એમાં ખોટું શું છે? સાચી વાત છે તમારી. હું આવું છું પૈસા માંગવા માટે, પણ એમાં આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? જરૂર હોય તો માણસ મમ્મી પાસે ન જાય તો ક્યાં જાય? એવું હોય? પણ આ બધું છે ને લગ્ન પહેલાં સારું લાગે. મને પણ જ્યારે જરૂર પડતી ને ત્યારે હું મારા પપ્પા પાસે, મમ્મી પાસે જ જતી હતી. પણ એકવાર લગ્ન થઈ જાય ને પછી પિયરની આશા મૂકી દેવાની હોય. અને તમને તો તમારા જેવી છોકરી તો મેં પહેલી વાર જોઈ કે જે લગ્ન થયા પછી પણ પિયરની આશા રાખે છે. બસ હા ભાભી, વધારે ના સંભળાવો તમે મને. મને છે મારા પિયરની આશા ને હંમેશા રહેશે. હું એમની પાસે ન માગું તો કોની પાસે માગું? કોઈની પાસે ન મગાય. અને માગવું જ હોય ને તો પોતાનો ઘરવાળો છે ને એને કહેવાય. એ પણ બિચારા સાવ નમાલા છે હો અશોક કુમાર. બસ ભાભી, અશોકના બિઝનેસમાં લોસ ગયો છે એનો મતલબ એવો નથી કે તમે ગમે તેમ બોલો. અને મારા મમ્મીના ઘરની વાત હોય ને તો એ ઘરની પ્રોપર્ટીમાં મારો પણ અડધો ભાગ છે. હા તો પણ ભાગ પડે ત્યારે માગવા આવજો ને, લેવા આવજો ને. આ શું વાડી ઘડી આવી જાવ છો? આના કરતાં તો છે ને ભાગ પાડી દે ને વધારે સારું. કારણ કે તમે જે પ્રમાણે લઈ જાઓ છો ને એ પ્રમાણે મને લાગતું નથી કે 2 ભાગ પાડે ને તો અમને કાંઈ મળે. હવે તમે કાંઈ બાકી બચવા જ નહીં દો તો અમે લોકો શું કરશું? અને તમે તો એ વિચાર નથી કરતા કે મારા ભાઈના લગ્ન થઈ ગયા છે, એની એક વહુ આવી ગઈ છે. હવે એ લોકોને ભવિષ્યનું જોવાનું હોય ને. શું તમારું ભવિષ્ય અમે બગાડીએ છીએ? જ્યારે હોય ત્યારે બસ બોલ્યા જ કરો છો. ખબર જ હતી મને કે આજ નહીં તો કાલ આપણી વચ્ચે ઝઘડો થવાનો જ છે. તમારે વધારે પંચાયત કરવાની જરૂર નથી કારણ કે પ્રોપર્ટીમાં મારો ભાગ છે. એક્સક્યુઝ મે, જે પ્રોપર્ટીની એની વાત કરો છો ને એ મારા ઘરવાળાનું છે. મારો ઘરવાળો છે ને મહેનત કરે છે, કમાય છે ને ત્યારે બધું આવે છે. તમારા માટે છે ને લૂંટાવા માટે નવરો નથી. અને બીજી વાત, આ તમે તમારા ઘરવાળાની વાત કરો છો તો કેટલા સમયથી નુકસાની ચાલે છે? જ્યારે જો ત્યારે બસ ભિખારાની જેમ હાથ લાંબા કરીને વહી છો કે મમ્મી મને પૈસા આપી દો. અરે તમને તો શરમ આવી જોઈએ ને. તમને તો શું તમારા ઘરવાળાને શરમ નથી આવતી? એ મોઢું ઉપાડીને કહી દેશે કે જા તારી માના ઘરેથી લઈ આવ. તમને શરમ આવી જોઈએ. તમારા ઘરવાળાને ડાઉનલોડ કર્યો તો ફોનમાંથી કે શોપમાંથી લઈને આવ્યા હતા? તમારો ઘરવાળો મારો ભાઈ છે. મારી માએ એને જન્મ આપીને આટલો મોટો કર્યો છે. તમારી નણંદ પણ તમારી જે પ્રોપર્ટી હોય એમાં ભાગ નહીં આપવા દે તો? આવી રીતે પૈસા માંગવા આવે તો? ભૂલી ગયા લાગો છો કે મારે નણંદ નથી. અશોક મારા સાસુનું એક જ સંતાન છે. અને આમ પણ આ ભાગ દેવો પડે ને તો સંકોચ ન રાખવાનો હોય. હરેક વ્યક્તિ એટલે કે હરેક બાળક જ્યારે જન્મ લે છે ને તો પોતાની કિસ્મતનું ઉપરથી લખાવીને જ આવે છે. નથી ને એટલે એટલું બધું બોલાય છે. બાકી પોતાની નણંદ હોય ને મને જેવી નણંદ મળી છે એવી મળે જ ને તો ખબર પડે. શું તમને હું ડંખ મારું છું? તમારું ગળું દબાવું છું? તમને માર મારું છું? એના કરતાં પણ ખરાબ આ તમારા મમ્મી તો છે ને તમારી પાસે બધું લૂંટાવા માટે બેઠા છે. બોલી લીધું. તમે જે કામ કરવા જતા હોય ને એ જાઓ. મારે મમ્મીને મળીને બહુ બધા કામ છે. આવ્યા મોટા પૈસા માંગવાના હશે ને કે મમ્મી હવે આ વખતે આ થઈ ગયું છે. જુઓ પૈસા માંગતા હોય ને કારનામા આવ્યા હોય ને તો સાંભળવું પડે. હા, સીધી રીતે સાંભળી લેવાનું. ભલે બીજું કઈ સંભળાવી લો એટલે તમને શાંતિ થઈ જાય. આમ પણ રસ્તા વચ્ચે બોલવાની જૂની આદત છે. અને તમે ઘરે જઈને કરશો એ તમારા મમ્મીને કહેશો કે ભાભી તો મને આવું કહેતા હતા, અમારા બધાની વચ્ચે ફૂટ પડાવશો, ઝઘડો કરાવશો. એ ઓછું છે? કરાવીશ જ ને. આજે તો બરાબર ઝઘડો કરાવીશ. તમે પણ આખી જિંદગી યાદ રાખો ને કે કોણ સાથે લડ્યા હતા. જોઈએ છીએ તો કે શું થાય છે. આ ઘરમાંથી જ્યારે વહુ જતી રહેશે ને ત્યારે તમારા મમ્મી શું કરશે? મને શું ખબર? એ મમ્મી જાણે ને તમે જાણો. અને આમ પણ ઘરમાંથી જઈને કોઈ ફાયદો નથી. મારા ભાઈ જેવો ભોળો વ્યક્તિ હવે દુનિયામાં નહીં મળે. ભોળા તો બહુ છે એટલે જ તો તમારી વાતમાં આવી જાય છે ને. બાકી આ તમારા ઘરવાળાનો બિઝનેસ તો મને કંઈ દેખાતો ય નથી. પતી ગઈ તમારી લપ. તો મારે મોડું થાય છે. ખસો. અરે મીરા, તું અચાનક શું થયું? કેમ કઈ બોલતી નથી? મીરા મમ્મી, આ ભાભી છે ને એ હદથી વધારે બોલી રહ્યા છે. શું થયું? કેમ આટલો બધો ગુસ્સો? અને ક્યાં મળી તને? રસ્તામાં મળ્યા હતા. કેટલી પ્રેમથી વાત કરી મેં એમની સાથે, પ્રેમથી મળી એમને. એમણે મને શું કહ્યું ખબર છે? આવી ગયા ભીખ માંગવા માટે. મમ્મી, હું તમારા ઘરે ભીખ માંગવા માટે આવું છું? સિરિયસલી? એ આવા શબ્દો બોલી? હા. એ સમજે છે શું એના મનમાં? હા, અત્યાર સુધી મને રૂપિયા આપવા માટે રોકતી હતી અને અચાનક અત્યારે તને એમ કે છે કે તું ભીખ માંગવા આવે છે. હવે આને બતાવવું પડશે કે હું એની સાસુ છું, એ મારી વહુ છે અને રૂપિયા મારા, વસ્તુ મારી, મારે કોને આપી કોને નહીં એ બધું મારે નક્કી કરવાનું છે. એ નક્કી કરવાવાળી કોણ? તમારા ઘરની વહુ. એટલે તો જ્યારે ત્યારે ગમે તેમ બોલી દે છે. કેટલું બોલતી હતી ભગવાન. મને તો એમ થઈ ગયું કે હું આની સામે આવી જ છું કામ. અને એ પણ રોડ વચ્ચે. મમ્મી,
કેટલી પબ્લિક આવતી જતી હોય, કેટલા લોકો અમને જોતા હોય, એને જરાય શરમ નહીં આવતી હોય? સાચી વાત છે. મારી દીકરીનું અપમાન કર્યું છે ને, પણ તું ચિંતા નહીં કરતી બેટા. હું એને એવો સબક શીખવાડીશ ને કે જિંદગીભર નહીં ભૂલે. હા, શું કરશો તમે? આ ઘરમાંથી કાઢી મૂકશો? નહીં ને તો બસ પછી. આ ઘરમાંથી કાઢવાની ક્યાં વાત કરે છે? મારે આ ઘરમાંથી કાઢવાની જરૂર જ નહીં પડે. કદાચ છે ને એની જાતે જ જતી રહેશે. આ મિલકત પર તારો અને સાગરનો પૂરેપૂરો અધિકાર છે. અને હવે આ મિલકતના ભાગલા પડશે. અડધી મિલકત તને મળશે અને અડધી તારા ભાઈને. એટલે એને પણ ખબર પડશે કે આ જે મિલકત જોઈને અહીંયા લગ્ન કર્યા છે ને, તો એ બધી મિલકત એના બાપની નહોતી. મમ્મી, અમારા ઘરની પરિસ્થિતિ નબળી છે એટલે હું અહીંયા આવું છું. બાકી મને કોઈ શોખ નથી કે હું તમારા ઘરે પૈસા લેવા માટે આવું. આ ઘર તારું છે, આના પર અધિકાર છે, તારો હક છે અને તું લેવા આવે છે. બરાબર? તારા ઘરની પરિસ્થિતિ જે હોય મેં મારી દીકરીને વડાવી દીધી છે. એનો મતલબ એ નથી કે જવાબદારીમાંથી નીકળી ગઈ છું. પણ એમણે તો એવું જ કહ્યું કે લગ્ન પછી તમારો કોઈ અધિકાર નથી અમારા પર. કેમ? શું કામ અધિકાર નથી? એ કહે છે ને કે અધિકાર નથી. તારી આ માએ થોડી તને કીધું છે. તું ચિંતા જરાય નહીં કરતી. હું છે ને બેઠી જ છું. આ જ વસ્તુની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે એને સીધા રસ્તે લાવું. પણ લાગે છે કે હવે સમય આવી ગયો છે. હવે બધી જ મિલકત જો, હવે તો કદાચ એવું પણ બની શકે કે બધી જ મિલકત હું તારા નામે કરી અને એને કંઈ પણ ન મળે. ના મમ્મી, મારે બધી મિલકત નથી જોઈતી. મને કોઈ શોખ નથી કે હું બધી મિલકત મારા નામે કરું અને મારા ભાઈ ભાભીને રસ્તા પર લાવી દઉં. ભાઈ તો મારો છે ને, ભાભી ભલે પારકી હોય, પણ ભાભી જે બોલે છે ને ખરેખર એ વાતોનું દુઃખ તો મને લાગ્યું છે. હું માનું છું કે હું પણ વારે ઘડીએ પૈસા માંગુ છું, પણ હું મજબૂર છું ને મમ્મી. તમે વિચાર તો કરો કે અશોક પાસે કંઈ કામ નથી, એમના બિઝનેસમાં લોસ ગયો છે, તો હું એ ક્યાં જાઉં? હું સમજુ છું અને મેં તને કોઈ વસ્તુમાં રોકી નહીં ને, તો પછી તું શું કામ ચિંતા કરે છે? હા, મને કોઈ જ વાંધો નથી. કદાચ તું રોજ રૂપિયા માંગવા આવીશ ને તો પણ આ તારી માં આપશે. જ્યાં સુધી એનામાં એટલે કે તારી માં પાસે જ્યાં સુધી રૂપિયા છે ને ત્યાં સુધી આપીશ. પણ હવે આ દામિનીને ઠેકાણે લાવવા અને તારું જે અપમાન કર્યું છે ને એનું ભાન કરાવવા માટે તો આ વસ્તુ કરવી જ પડશે. હમણાં સાગર આવે ને એટલે વાત કરી જ લેવી છે. કરી લેજો વાત. અને હા, બાકીના જે પૈસા હતા ને લેવાના, એ લેવા માટે આવી ગયા છે કે નહીં? હા બેટા, આવી ગયા છે. પણ આટલી બધી ગુસ્સે થઈ એના કરતાં પહેલાં શાંતિથી વાત જ કરી હોત તો. ચા નાસ્તો કંઈ ન કર્યું, બસ ગુસ્સો કરી દીધો. સોરી. હા, સમજી શકું છું કે તને બોલી જેવું હશે ને કે તારો ગુસ્સો વધી ગયો હશે, પણ ચિંતા નહીં કર. હું બેઠી છું ને, હું બધું જ સંભાળી લઈશ. અને મહત્ત્વની વાત તો તને એ કહું કે તું અહીંયા આવીને ત્યારથી મેં વિચારી લીધું કે હવે દામિનીનો જીભડો અને પગ બંનેને હું કાબૂમાં લઈ આવીશ. હા જિગ્નેશ, ના ભાઈ ના, હમણાં આવી શકું ને એમ નથી. હમણાં કામ જ એટલું છે ને કે હું ફ્રી થાવ ને એવું જ નથી. હા, પછી મળીએ આપણે. સારું, ચાલ મૂકો. તારી સાથે થોડી વાત કરવી છે. હા તે બોલો ને મમ્મી. તમારે મારી સાથે વાત કરવાની હોય અને મને પૂછવું પડે એ દિવસો ક્યારના ચાલુ થઈ ગયા? પૂછવા નથી આવી. આ શું છે, આજકાલ બધા કામમાં હોય, પોતપોતાના કામમાં રચ્યા પચ્યા હોય એટલે પૂછવું પડે. હવે અત્યારે તું ફોન ઉપર હતો. હવે કદાચ તને ઓફિસે જવું હોય કે કંઈ બીજું કામ હોય તો તને મોડું થતું હોય એટલે પૂછવું પડે. સમય છે તો વાત કર. હા ભાઈ હા, મારી પાસે તમારા માટે હંમેશા સમય છે. શું વાત છે બોલો? વાત એમ છે કે આજે મીરા આવી હતી અને દામિનીને એને પહેલા રસ્તામાં મળી. દામિનીએ મન ફાવે એવું બોલી, મન ફાવે એવું અપમાન કર્યું, ન બોલવાનું બોલી. એમ કે છે કે તમે અહીંયા ભિખારી છો, ગરીબ છો, જ્યારે હોય ત્યારે રૂપિયા લેવા આવી જાઓ છો. એટલે આ બધી વસ્તુ મને સમજાતી નથી કે રૂપિયા મારા, મિલકત મારી, બધું જ મારું, છતાંય તારી બાઈની વાતમાં મારી દીકરીનું અપમાન શું કામ કરે છે? જો મમ્મી, માનું છું કે દામિનીની ભૂલ છે કે આપણે મીરાને પૈસા આપીએ ને એમાં એને વચ્ચે ના બોલવું જોઈએ. છતાં પણ ઘણી વાર તો મને વિચાર આવે છે કે આપણે જે મીરાને મદદ કરીએ છીએ ને એ મદદ કરવામાં કોઈ ના નથી. પણ અશોક કુમાર દર વખતે આપણી જ પાસેથી મદદ માંગે અને
પોતે કંઈ ના કરે એ તો સારું ના કહેવાય ને મમ્મી. બરાબર છે, સારું ન કહેવાય. ચલ માન્યું કે અશોક કુમાર આપણી પાસેથી મદદ માંગે છે, આપણી પાસે છે અને આપણે આપીએ પણ છે, પણ તારી બાયડીને કોણે બોલવાનો અધિકાર આપ્યો? હા, તારી બાયડીને કોણે શીખવાડ્યું કે આ બધી વસ્તુમાં વચ્ચે ડબકા મૂકે? એના બાપના ઘરેથી તો કંઈ લાવી નથી. એટલે મેં એક મોટો નિર્ણય લીધો છે જે હું તને જણાવવા આવી છું. શું નિર્ણય લીધો છે મમ્મી તમે? એ જ કે આ મિલકતના હું ભાગલા પાડી રહી છું. મિલકતના ભાગલા? હા મમ્મી તમે જે પણ કઈ બોલો છો એ સમજી વિચારીને તો બોલો છો ને. હા હા, સમજી વિચારીને જ બોલું છું. કારણ કે હું તમારો એકનો એક દીકરો છું. મારે 2-3 ભાઈઓ નથી તો મિલકતના ભાગલા પડે જ કઈ રીતે? તારા અને તારી બેન વચ્ચે. જો મમ્મી, અત્યાર સુધી તમે હીરાને જ્યારે પણ રૂપિયાની જરૂર હતી ને ત્યારે તમે પણ મદદ કરી છે અને મેં પણ મદદ કરી છે, અને એ બધું યોગ્ય પણ હતું. પણ હવે તમે જે આ મિલકતના ભાગલાની વાત કરો છો ને એ વસ્તુ યોગ્ય ના કહેવાય. કારણ કે મા બાપની મિલકત હોય કે દેવું હોય, આ બધામાં ભાગ તો દીકરાનો જ લાગે ને. બરાબર છે, સરસ વાત કરી. પણ મિલકત મારી છે, જમીન મારી છે, રૂપિયો મારો છે, દાગીના મારા છે. મારે આના 2 ભાગ પાડવા છે. અને કદાચ જો તારી બાયડી બહુ આડી ચાલશે ને તો બધી મિલકત મીરાના નામે કરી દઈશ. એટલે આમાં તો હવે તું પણ મને નહીં રોકી શકે, કારણ કે કેટલાય દિવસથી બધી જ વાત સહન કરી, હવે નહીં થાય. હવે સહન કરવા બેસીશું ને તો કંઈ નહીં મળે. એટલે નક્કી કરી લીધું છે કે બસ હવે મારે આ મિલકતના ભાગલા પાડી દેવા છે. ગામડાની જમીન, અહીંયાની જેટલી મિલકત છે એ બધું જ મારે તને જણાવવાનું હતું અને મેં તને જણાવી દીધું. એવું નથી લાગી રહ્યું મમ્મી કે તમે દીકરીના મોહમાં વધારે જ પડતા આંધળા થઈ ગયા છો? દીકરીના મોહમાં નહીં, પણ વહુના વર્તનથી આંધળી થઈ ગઈ છે. ના મમ્મી, વહુના વર્તનથી નહીં, પણ દીકરીનો મોહ તો ખરો જ. કારણ કે તમારી માટે અત્યારે મહત્વની માત્ર તમારી દીકરી છે, તમારો દીકરો નહીં. એમ જ ને? હું મારા માટે તો બંને સરખા છે. હું તો બંનેને સરખું રાખવા માંગુ છું, પણ કદાચ તારી બાયડીના મગજમાં આ વાત નથી ઘૂસતી. મારા માટે મારો દીકરો કે મારી દીકરી બેમાં મેં ક્યારે ભેદભાવ રાખ્યા જ નથી. બંને મારા માટે એક સમાન છે. પણ જો તારી બાયડી એવું માનતી હોય કે એને આ રીતે જીવવું છે, એને આ જ રીતે કરવું છે તો કરવા દે. મને કોઈ જ ફરક નથી પડતો, કંઈ કરતાં કંઈ જ ફરક નથી પડતો. હું આ તને જણાવવા આવી હતી. સારું, તમારે જે પણ કરવું હોય ને એ તમે કરી શકો છો, પણ એક વાત યાદ રાખજો, આજ પછી તમે મારી પાસેથી પણ કોઈ અપેક્ષા નહીં રાખતા. સમજો છો શું બધા આ ઘરમાં? શું છે હવે તારે? કઈ જાઓ, જ્યાં જતા હતા ત્યાં જાઓ. ઊભા રહો. કઈ થયું છે? કોઈની સાથે ઝઘડો કર્યો? હા, મગજ ગરમ થઈ ગયો છે મારો. હા, ઘરને પોતાનું સમજ્યું હતું, ઘર માટે શું શું નથી કર્યું મેં, પણ આ ઘરના લોકો અને હા ઘર મારું નથી રહ્યું હવે. શું થયું છે? કેમ આવી વાતો કરો છો? મમ્મી, હા મમ્મી છે ને મારી સાથે મગજમારી કરતા હતા, કહેતા હતા કે તું તારી બાઈને છે ને સમજાવીને રાખજે કે એ મારી અને મીરાની વચ્ચે ના આવે. હવે શું કર્યું મેં? હા, મીરા જ્યારે આપણી ઘરે આવી હતી ત્યારે તે 2 બેને કીધા હશે તો મીરાને લાગી ગયું ખોટું, અને એ બધું એણે મમ્મીને કીધું અને મમ્મીએ બધું મને. હા તો બધી મને ખબર છે. રસ્તામાં મળ્યા ને ત્યારે મેં કીધું જ હતું કે હવે તમે ઘરે જઈને બધી વાત કરશો અને પછી મારા મમ્મી વચ્ચે, સાગર વચ્ચે, બધાની વચ્ચે ઝઘડા કરાવવાની કોશિશ કરશો. ત્યારે એ જ બોલ્યા હતા કે હા આનાથી પણ વધારે ખરાબ કરી શકે હું. હા, તે થઈ જ ગયું. જે નતું ધાર્યું ને એવું થઈ ગયું. મને નહોતી ખબર કે મમ્મી માટે છે ને એના દીકરા કરતા મહત્વની એની દીકરી છે. કેમ? શું થયું છે? કેમ આવું બોલો છો? હા, તારી સાથે જે મીરાનો ઝઘડો થયો અને આ બધી વાત થઈને એ વાતને લઈને મમ્મીએ નિર્ણય લીધો છે મોટો. શું? એ જ કે આ બધી જ મિલકત છે ને એના 2 ભાગ પડશે, એક મારો ભાગ અને એક મીરાનો ભાગ. જેમાં
એમાં ગામડાની જમીન, ગામડાનું મકાન અને બધું જ મીરાને જશે અને આપણા હાથમાં માત્ર ને માત્ર હા જે રહીએ છીએ ને એ મકાન આવશે. તો તમે શું કીધું? મેં તો કીધું એમને કે મા બાપની મિલકત હોય કે એનું દેવું, આ બધામાં દીકરાનો ભાગ લાગે, દીકરીનો નહીં. કદાચ તમે ભાગ આપો ને તો પણ વાતો ખોટી જ કહેવાય ને. ગામડે એટલી બધી જમીન છે, ઘર છે, એ ભાગ વધારે કહેવાય ને આ એક મકાન છે ને એ ભાગ ઓછો કહેવાય. જો કદાચ ભાગ આપવો જ હોય તો બંનેને સરખે ભાગે આપવાનો હોય. આ તો ના ઇન્સાફી કહેવાય. પૂરેપૂરી. અત્યાર સુધી મેં એક એક રૂપિયો ભેગો કરી અને કેટલા સપનાઓ સજાવીને બેઠો હતો. વિચાર્યું હતું કે ગામડે જે આ જૂનું મકાન છે ને એ પડાવીને આપણે એક સારું મકાન બનાવીશું. ના, એકચ્યુઅલી ભૂલ તમારી જ છે. જેવું કરો ને એવું જ ભોગવવું પડે. સાચી વાત છે તારી. અત્યાર સુધી મેં તારી કોઈ પણ વાત માની નથી. હંમેશા એવું જ માનતો રહ્યો કે આ ઘર મારું છે, ઘરના લોકો મારા છે. આ જે પણ કંઈ કરું છું એ ઘરના લોકો માટે જ તો કરું છું, બાકી બીજા કોની માટે મારે કરવાનું હોય. પણ આજે સમજાઈ ગયું છે કે હું જ ખાલી માનતો હતો કે આ ઘરના લોકો મારા છે. ઘરના લોકોની વાત ના કર, ફક્ત તમારા મમ્મીની વાત કર. તમારા મમ્મી આવું કરે છે, હું નહીં. અને એમાંય બેનભાઈ સામેથી એટલું સમજવું જોઈએ કે મારા ભાઈ પાસેથી બધું હું લઈ લઈશ તો મારો ભાઈ ક્યાં જશે? હવે એ તો અક્કલ મઠી છે. એનામાં જો ભાન હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. કૂવામાં હોય તો હવાડામાં આવે ને. તમારા મમ્મીમાં ક્યાં બુદ્ધિ છે? તમારા મમ્મીએ પણ તમારું ક્યાં વિચાર્યું? એમણે જોયું કે મારો દીકરો શું કરશે, કાલે સવારે એના છોકરા થશે તો ક્યાં જશે? બધું જ મારી દીકરીને આપી દઉં છું. દીકરી તો ઢકાઈ ગઈ છે, એને તો લગ્ન કરીને પરણાવી દીધી છે. હા, બધા છે ને પોતાના ખીચા ભરવામાંથી ઊંચા આવે તો આપણું વિચારે ને. માને દીકરીનું સમજાય છે, દીકરીને માનું સમજાય છે, અને દીકરી પોતાનું સાચવીને બેઠી છે. હવે આપણે શું કરવાનું છે એ મને કહો. તમે શું કરવાના છો? ઝઘડો. હું કઈ છે ને મારો ભાગ છોડી નથી દેવાનો. કાયદેસર જે મળતું હોય ને એ તો જોઈશે જ. અને જો એને મારી મિલકતમાં જ ભાગ જોતો હોય ને તો હું બધું વેચી નાખીશ, દેવું કરી નાખીશ મારી ઉપર બધું. પછી કહીશ કે મિલકતમાં ભાગ જોતો તો ને, હવે ભાઈના દેવામાં ભાગ દે. શાંતિ રાખો, એવું કાંઈ કરવાની જરૂર નથી. મમ્મી સાથે વાત કરો ને એવું હોય ને તો અશોક કુમારને, એમના મમ્મીને અને આને પણ બોલાવી લો, બેનબાને, એટલે વાત થઈ જાય પૂરી. હવે તો બોલાવા જ છે. હવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જ છે. ખબર તો પડે કે હકીકતમાં વાંધો ક્યાં છે, શરૂઆત ક્યાંથી થઈ છે. ઠીક છે. અશોક આવ્યો ને કઈ વાત કરવી હતી એણે મારી સાથે. શું વાત કરવી હશે કોણ જાણે. અરે આવી ગયો બેટા. અરે જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? અરે બસ હવે તો મોજે મોજ છે. તમને સમાચાર બહુ સારા આપવાના હતા. એમ? શું? હા, તમારી બહુ ઈચ્છા હતી ને આમ કે આપણી પાસે બહુ ઘણી પ્રોપર્ટી હોય, દેહમાં જમીન હોય. હા, તો હવે તમારી ઈચ્છા છે ને એમ માનો કે પૂરી થઈ ગઈ. એટલે હું કઈ સમજી નહીં. એટલે એમ કે આ મારા સાસુએ છે ને એવો નિર્ણય લીધો છે હા કે એની પાસે જેટલી પ્રોપર્ટી છે, જમીન છે, જેટલા પૈસા છે ને હા. એના 2 ભાગ પાડવાના, એક મીરાનો અને એક આ મારો હાળો રહ્યો ને હા હા. સાગર એનો. અરે વાહ, ખરેખર આ તો બહુ જ સારા સમાચાર તે આપ્યા. પણ હું શું કહું છું હા કે આ જો ભાગલા પડી જશે, બરાબર છે, હા પછી આપણે મીરાને આવી રીતે કહી નહીં શકીશું કે ભાઈ તું તારા પિયરથી પૈસા લઈ આવ. અરે એ એક તકલીફ રહેશે આપણે. તકલીફ તો તમને છે ને, હે એ તકલીફ ત્યાં દર્શાવી દેવું. તકલીફ છે નહીં પણ તકલીફ લાવવાની છે. આ તમને ઘૂંટણનું ઓપરેશન નથી કરાવવાનું? હા, એ તો હું ભૂલી જ ગઈ. મારા ઘૂંટણના ઓપરેશનના પૈસા પણ આપણે માંગી લઈશું એમની પાસેથી. હા તો પછી અને હવે છે ને આપણી જિંદગી હવે હાસી તો હવે ચાલુ થવાની છે. મને પહેલાં એમ લાગતું કે આ ઉપરવાળાએ છે ને આપણા કિસ્મત સારા નથી લખ્યા, પણ હવે ખબર પડી કે કિસ્મત તો હવે ખુલ્યા છે એમ. અને આ તો મા દીકરીનો પ્રેમ છે ને, હે. અને બીજી વાત એ કે આપણને જ્યાં સુધી ત્યાંથી પૈસા મળે ને ત્યાં સુધી મીરાને ઘરે રાખવાની. પછી જ્યારથી બંધ થઈ જાય ને એટલે મીરાને
ઘરની બહાર કાઢવાની. અચ્છા તે આટલું બધું વિચારી લીધું છે કે મીરા સાથે આવી રીતે કરવાનું છે? હા, વિચારવું તો પડે જ ને, કારણ કે આ ખાલી પ્લાન નથી, મહા પ્લાન છે, સમજ્યા? એટલે તું મીરા સાથે છૂટાછેડા લઈ લઈશ? છૂટા છેડા લેવા પડે તો છૂટા છેડા, નકર ઘરની બહાર કાઢી નાખશું, પછી આગળ શું થાય ઈ જોવું, બરોબર? બાકી મજા આવી ગઈ હો. અને મારા હાહુ પાછા આમ બહુ ભોળા છે, હે. મારો હાળો થોડોક છે, થોડોક અવળો હાલે એવો, પણ એ તે એની માની વાત તો માની જ ગયો હોય છે ને. અને આજ જ પાછું અમારે ત્યાં જવાનું છે. આજે કેમ જવાનું છે? આ કાગળિયા ઉપર સાઈન કરવા મીરાને ને મારે બેન જવાનું છે. અમે પેલા એની ઘરે જાવું, પછી કે ત્યાં જાવું, સમજ્યા? એટલે સાઈન થઈ જાય એટલે આપણે રાજા. બસ જો હજુ છે ને બહુ ઉતાવળ નહીં કરતો મીરાને ઘરમાંથી બહાર કાઢવાની. બધું બરાબર થઈ જવા દે છે. કાગળિયા તારી પાસે આવી જાય, તારા હાથમાં આવી જાય, તારા નામ પર થઈ જાય ને પછી જ આ બધી વસ્તુઓ કરવાની છે. મીરાના નામ પર હશે ને તો તું એને ઘરમાંથી કાઢી નહીં શકશે. એટલે મીરાના નામ પર થશે, પછી તારે તારા નામ પર કરાવવા પડશે અને પછી મીરાને ઘરમાંથી બહાર કાઢવી પડશે. મને લાગ્યું કે હું મારી માથી આગળ છું, પણ અત્યારે લાગ્યું કે નહીં, મારી માં છે ને એનો મગજ છે એક નંબર. આવો વિચાર તો મને આવ્યો જ નહીં. એટલે જ તો હું માં છું ને તારી. આવા બધા વિચારો મને આવે એટલે હું તને કહું છું. હા, એ વાત હાજી. મારા નામે થઈ જાય પછી આપણે જે કરવું એ કરીએ. હા. પછી તો અને આપણી પાસે માલ મિલકત હોય ને તો પછી આપણે ગમે એવી છોકરી ગોતવી તો અત્યારે તો બધા પૈસાના જ મોહિત છે, હે. આપણે પછી પાછી બીજી પણ એવી જ શોધીશું. હા, એ પૈસાવાળા, આપણે પૈસાવાળા, પછી એના પૈસા એ આપણા. હા, તો હમણાં માયલાસ કરે, મજા આવે જિંદગી જીવવાની, હે. તો છે જ ને, પૈસા હોય તો તમે કંઈ પણ કરી શકો છો. પૈસા હોય તો બધું જ થઈ શકે. તમારી વાત હાવ હાચી છે. અને બીજી વાત એ કે જો આ સાઈન બાઈન થઈ જાય ને એટલે થોડાક ટાઈમ છે ને બહાર ફરવા વહી જાવ. તમે હોતી તમ તાર આવજો, મીરા ત્રણેય જાઓ, પહેલાં ફરી આવશું. થોડાક પૈસા ઉડાડી નાખવી એટલે પછી જેમ આપણને કેમ કે બપોરે ખાધું હોય પછી કામ કરવી, પછી પાછી ભૂખ લાગે, એમ પૈસા આપણે ઉડાડી આવી, પછી પાછા પૈસાની તરસ લાગે કે ભૂખ લાગે, હે, પાછો ત્યાં ધક્કો ખાઈ આવવાનો ને પૈસા લઈ આવવાના. મીરાનું ઘર તો છે જ આપણી પાસે. હા, એટલે ત્યાંથી તો આપણે મળી જ જવાના છે. અને હું શું કહું છું બેટા, હા. મારે છે ને આ બધું હમણાં બધું બહુ મારું જૂનું થઈ ગયું છે, સોનાનું આ તે. તો આપણે પછી આ એના માટે પણ આપણે એની પાસેથી પૈસા પડાવી શકીએ ને. અરે કાંઈ વાંધો નહીં. આ આવે ને પૈસા આમાં ઓછા નથી થવાના, એમાં તમારે હોતી આ થઈ જાય તમ તારે. એ ચિંતા નહીં કરતા, સમજ્યા? અને અત્યારે જમીનના ભાવે કેવા, લાકડા જેવા, હે. ના પણ મને તું છે ને બસ સોનાની વસ્તુ મને તું અપાવજો, મને એનો બહુ શોખ. અરે આજથી છે ને 4 ગણીઓ જાડો દોરો કરાવું છું, બધી વસ્તુ સોનાની, બરોબર? પણ તું ઉતાવળ નહીં કરતો, હા? તારા નામ પર થઈ જાય ને કાગળ તારા હાથમાં આવે પછી જ આપણે આ બધું વિચારવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલો તો મીરા તૈયાર થઈ ગઈ હોય તો અમે બે જાવી. જઈ આવો, જઈ આવો. હાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. જાઓ. બસ મમ્મી, હવે તમે થોડું સમજો ને તો સારી વાત છે. સમજીને જ તો કરી રહી છું બધું, ખોટું શું કરી રહી છું? વાહ, એક તો તમારે હા તમારી બધી જ મિલકતના ભાગ પાડવા છે અને ઉલટા ના તમારા દીકરાના ભાગમાં કાંઈ નથી આપવું તમારે. આપ્યું ને આ વધેલું ઘર. એ પણ ના આપત. હા તો સમાજની દ્રષ્ટિએ કંઈક તો બતાવું ને કે દીકરાને પણ કંઈ મળેલું છે, નહીંતર સમાજના લોકો મોઢા ઉપર થૂથું કરી જાય. સાગર, બહુ થયું. હા, હું તને પણ આપત અને મીરાને પણ બધું જ આપત, પણ જે રીતે દામિની વહુનું વર્તન છે ને એ જોઈને લાગ્યું કે તને આ ઘર આપી દઉં ને એટલે બહુ થયું. એક વાત મને ના સમજાય, મીરાબેનને મળીને એને ઘણો સમય થઈ ગયો છે, તો અચાનક આ નિર્ણય કેમ લીધો? એમ જ એ નિર્ણય તો જે દિવસે ત્યાં મારા મીરાનું અપમાન કર્યું ને તે દિવસે જ લેવાઈ ગયો હતો કે આ ઘરના અને બીજી બધી પ્રોપર્ટીના કાગળિયા બનાવી દેવાના. વકીલ સાહેબે કાગળિયા બનાવી દીધા છે અને આજે આપણે બધાએ ત્યાં સહી કરવા જવાનું છે. હા મમ્મી, એક વાત સમજાણી નહીં મને શું? કે દીકરી
મા બાપની મિલકતમાં ભાગ લેવા આવે છે. પણ કાલ સવારે તમને કંઈ થશે, તમારું ધ્યાન રાખવાનો પ્રશ્ન ઊભો થશે તો એ કોણ કરશે? તમારો દીકરો કે પછી તમારી દીકરી? દીકરાને દીકરો જ કરે ને. જય શ્રી કૃષ્ણ. મા બાપનું ધ્યાન રાખવાની જવાબદારી હંમેશા દીકરાઓની હોય છે ને અશોક? હા બરાબર છે, એકદમ સાચું કહ્યું મીરા. એમાં કંઈ પણ ખોટું નથી. કેમ? જે મા બાપ પાસે મિલકત ન હોય તો શું એના સંતાનો એનું ધ્યાન નથી રાખતા? એના દીકરાઓ એનું ધ્યાન નથી રાખતા? સાચી વાત છે મમ્મીની. આ છોકરીયા એમની પાસે 1 રૂપિયાની મિલકત નથી, બિઝનેસમાં લોસ ગયો છે, ઘરમાં ખાવાના પૈસા નથી, તો પણ સર્વાઈવ કરે જ છે ને. ભલે બીજાના પૈસે, પણ જિંદગી જીવે તો છે ને. બીજાના પૈસા જિંદગી જીવવાની હોય તો ક્યાં ઉપાધિ જ છે ને. એક કામ કર, આપણે પણ છે ને બીજા પાસે પૈસા માંગી આપીએ. હા, હવે તો મારે પણ એક કામ કરવું પડશે. જેવી રીતે મારા બનેવી અને મારી બેન અમારી પાસેથી પૈસા માંગીને પોતાનું ઘર ચલાવે છે ને, એમ મારે મારા સસરાની ઘરે આવી અને તારા ભાઈ પાસે પૈસા માંગવા પડશે. બરાબર છે, પણ એક કામ કરજે, જો પૈસા માંગવા જવાનો હોય ને તો જજે. ભાભી તમે માંગવા જજો, પછી છેવટે શું થશે ખબર છે? તમારા ઘરના લોકો તમારાથી કંટાળી જશે અને તમને છે ને ભાઈની બધી હકીકત ખબર પડી જશે, એટલે તમે એને ડિવોર્સ આપી દેશો. શું બોલે છે? શું બોલો છો આ? હજી વાત કરવા આવ્યા છે વીર, ઓલી સહીની ની કરીને હા મીરા બેટા, આજે આપણે કાગળિયા તૈયાર કરી નાખ્યા છે, વકીલ પાસે જવાનું છે અને તારે અને સાગર એને મારે સહી કરવાની છે. સાઈન તો કરવાની જ છે મમ્મી, અરે પણ પણ પ્રોપર્ટીના કાગળ પર નહીં, મારા અને અશોકના ડિવોર્સ પેપર પર. અરે બરાબર ને અશોક? આ તું હું બોલશો? હવે શું નવું નાટક છે? હા, હવે છૂટાછેડા લઈએ છીએ એવું કહીને પૈસા પડાવવાનો વિચાર છે? નહીં Property ભાભી. મળે જ છે ને તમને, તો લઈ લો હવે સીધી રીતે. નહીં ભાભી, ઘર વધ્યું છે બેન, આ જોતું હોય તો આ દઈ દઈએ. તમે લોકો સમજ્યા નહીં મને. હું અત્યાર સુધી અજાણ હતી, મને અત્યાર સુધી એ ખબર જ નહોતી કે મારા ઘરના કોણ છે અને મારાથી પારકા કોણ છે, પણ આજે મને ખબર પડી ગઈ છે. હું ખરેખર અહીંયા પ્રોપર્ટી લેવા નથી આવી, હંમેશા માટે આ ઘરમાં પાછી આવી છું. અરે અહીંયાથી ફક્ત ને ફક્ત જશે ને તો અશોક જશે, હું નહીં. આ શું બોલે છે તું મીરા? આવું હું કામ બોલશો? તને કઈ થઈ નથી ગયું ને? થયું કંઈ નથી, તો ફક્ત ને ફક્ત વાત સાંભળી છે તમારી અને તમારા મમ્મીની. કઈ વાત? અશોક અને એના મમ્મી એટલે કે મારા પ્રિય સાસુમાં, આ બંને લોકોએ પ્લાન કર્યો હતો કે એ લોકો હંમેશા મારી પાસે દુખડા રોશે, હંમેશા મને એવું કહેશે કે અમારે પૈસાની જરૂર છે, બિઝનેસમાં લોસ ગયો છે, અમે તકલીફમાં છીએ અને હું તમારી પાસે પૈસા પડાવતી રહીશ. સાચું કહું ને ભાભી, તો આમાં મારો કોઈ વાંક નહોતો. હું તો ફક્ત ને ફક્ત મારા પતિ અને સાસુની મદદ કરતી હતી, પણ મને ખબર નહોતી કે પતિ અને સાસુ છે ને એ માણસ નહીં પણ રાક્ષસો છે, જેને પૈસા સિવાય બીજાથી કોઈ કાંઈ લેવા દેવા નથી. પૈસા આપણા ઘરે જ આવે છે ને, અને તારા મમ્મીને ને એને ક્યાં કાંઈ છે? જોયું? આટલો ફરક છે આમનામાં ને આપણામાં. આપણે હંમેશા એવું વિચારતા રહ્યા કે આ લોકો આપણા સગા સંબંધી છે એટલે મદદ કરવી જોઈએ. હું એવું વિચારતી રહી કે મારો પતિ છે એટલે મદદ કરવી જોઈએ, પણ એ લોકો આપણને સગા સંબંધી સમજીને લૂંટતા રહ્યા અને અત્યાર સુધી એટલા લૂંટ્યા કે છેવટે અમે બંને ભાઈબંધ સંબંધ તોડવા પર આવી ગયા. નહીં? એટલે તારે શું કરવાનું છે હવે? એ વાત કરીને એને કંઈ નથી કરવાનું. હવે તો અમે કરીશું. હા, દર વખતે મારી દીકરી દુઃખ લઈને આવતી હતી, વાત સંભળાવતી હતી કે તમારા ઘરમાં ઘણી તકલીફ છે, તમને બિઝનેસમાં લોસ જાય છે, એટલે હું વારે ઘડીએ કંઈક ને કંઈક રીતે મદદ કરતી હતી રૂપિયાની. અને તમે અને તમારી માં આવી ચાલાકી વાપરી ગયા. હા, તમે લોકો અમને લોકોને શું મૂર્ખ સમજો છો? હા, મૂર્ખ તો બનાવ્યા જ ને, હતા એટલે જ બનાવી. કહેતી હતી ને કે પૈસા લેવા આવે છે તો એમને પૈસા ન આપો, જાણકારી તો લો. માનું છું કે બેનમાં દુઃખમાં હશે, પણ એ પૈસા ક્યાં જાય છે, શું કામ જાય છે, કોને જાય છે અને પૈસાનું શું કરવામાં આવે છે ક્યારે જાણવાની તસ્દી લીધી? તમે ક્યારે પૂછ્યું નહીં? અને એ લોકો આપણને લૂંટતા રહે. બેનબા તમે તો એ જ ઘરમાં રહેતા હતા ને, છતાં પણ આ લોકોને ન સમજી શક્યા? ન સમજી તો જ ને ભાભી, બાકી પાગલ થોડી છું કે મારા સગા ભાઈને લૂંટતી ફરું. તમને ખબર છે મમ્મી, આજે મને આ વાત ન સંભળાઈ હોત ને તો આજે ભાગ પણ પડી ગયા હોત અને પછી 15 દિવસ પછી આ લોકો મને પણ કાઢી મૂકત. પછી હું ક્યાં જાત? ના મારો ભાઈ હોત, ના મારા ભાભી હોત કે ના મારો પતિ હોત. સાચું ને? હા, હવે ખબર પડી ગઈ છે તો પછી હાસું જ. અને એક બીજી વાત કહું, આ તમે તમારી દીકરીના એટલા
પ્રેમમાં ડૂબી ગયા હતા ને કે બહાર ન નીકળી શક્યા. એમાં તમને આ તમારા દીકરાને ઓવઈ ન દેખાણી અને આ તમારો દીકરો ન દેખાણો. હવે તો હું જાઉં છું, કાંઈ વાંધો નહીં, હવે ખબર પડી ગઈ. આગળના સમાચાર મોકલી દેજો. પોલીસ ચોકીના સમાચાર મોકલીશ ને, કેસ કરવાની છું તમારા પર. સાગર, પ્લીઝ મને માફ કરી દે ભાઈ. સાચું કહું છું, મને નહોતી ખબર કે આ લોકો આવી કોઈ રમત રમે છે. હું તો ફક્ત મારા સાસુ અને પતિની મદદ કરવા જ ઈચ્છતી હતી, એનાથી વધારે કાંઈ નહીં. સાચી વાત છે. હું પણ તારા પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે દીકરા વહુ સાથે જ અન્યાય કરવા ઊભી થઈ ગઈ. વિચાર્યું નહીં કે જે વસ્તુ જેટલી શોભે એટલી જ શોભે. પણ દામિની વહુ, તમે સાચા હતા કે પહેલાં માણસની પરખ કરો અને પછી મદદ કરો. જુઓ, હવે મીરાના છૂટાછેડા થશે એ પાકી વાત છે. અને રહી વાત મિલકતની, તો એ અત્યારે તો કોઈને આપવાની જરૂર નથી.